गुड मॉर्निंग स्टूडेंट्स। આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વને હૃદયપૂર્વક હાર્દિક આવકાર આપું છું। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફાઉન્ડેશન લેક્ચર ભણી લીધો છે, બરાબર, જેની અંદર ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી છે મેળવી હતી। દશાંશ સંખ્યાઓ ડેસિમલ આ ચેપ્ટર છે આપણે પૂરેપૂરું છે એ ભણી લીધું છે। એની અંદર આવતા દરેક જે પોઈન્ટવાળા દાખલા છે એની ગણતરી કરી હતી। પોઈન્ટવાળા સરવાળા બાદબાકીની ક્રિયા દશાંશ શતાંશ સહસ્ત્રાંશ વિશેની સમજ છે એ આપણે લેક્ચરમાં મેળવી લીધી। ઉપરાંત ફાઉન્ડેશન લેક્ચરની અંદર તમે વધારે માહિતી છે પાયાની જે માહિતી છે પ્રાપ્ત કરી લીધી હશે। તો ફાઉન્ડેશન લેક્ચર છે એ ખાસ ભણજો બધા, કેમ કે તમે આગળ જતાં કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો કે JEE કે નીટ જેવી એક્ઝામ આપો તો એની અંદર પણ તમને ખૂબ છે એ આ જે તમે ભણેલું જ્ઞાન છે એ કામ લાગશે। સ્વાધ્યાય પોથીની અંદર પણ તમે આ ચેપ્ટર છે એ પૂર્ણ કરી લીધું હશે અને આ ઉપરાંત ફેસબુકની અંદર પણ બધા દાખલા ગણી લીધા હશે। બધા સ્વાધ્યાય છે આપણે અહીંયા બોર્ડ ઉપર પણ વ્યવસ્થિત રીતે કરાવેલા હતા, તો તમને બધાને આ દરેક દાખલાઓ છે આવડી ગયા હશે। હવે આજના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર છે માહિતીનું નિયમન એના વિશે વિગતવાર વાત કરવાની છે। માહિતીનું નિયમન પેજ નંબર છે 184 ઉપર, ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન। એટલે કે ઘણી બધી માહિતીઓ આપેલી હોય એ માહિતીને આપણે સંક્ષિપ્તમાં જો જોવા જઈએ, સંક્ષિપ્તમાં રજૂ કરવાની હોય તો એને આપણે માહિતીનું નિયમન તરીકે ઓળખીએ છીએ। વર્ગ શિક્ષક પાસેથી તમે ઘણી બધી માહિતી છે મેળવી શકો છો આ ચેપ્ટર વિશેની। તો કે તમારા ક્લાસની કોઈ હાજરી લેવાની હોય, કોઈ કસોટી કે પરીક્ષા આપ્યા પછી એના માર્ક્સની નોંધ કરવાની હોય, ક્રિકેટનું સ્કોર બોર્ડ તમે જોયું હશે તો સ્કોર બોર્ડના ઉદાહરણ પણ આપણે અહીંયા લઈ શકીએ છીએ। તો કે જ્યારે તમે મેચ જોતા હોય ક્રિકેટની ત્યારે એમાં બોલરના નામ અને બેટ્સમેનના નામ લખેલા હોય છે, એને ઓવર કેટલી નાખી અને ત્યારબાદ મેડન ઓવર કેટલી નાખી, આપેલા રન કેટલા અને મેળવેલ વિકેટ કેટલી, એનું આખું કોષ્ટક છે એ તમને સ્ક્રીન ઉપર તમારી ટીવી સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે। કે જ્યારે કોઈ મેચ ચાલુ હોય તો કે એમાં બેટ્સમેનની અંદર પણ અલગ અલગ નામ આપેલા હોય છે। તો કે બેટ્સમેને કરેલા રન, એમાં સૌથી વધારે રન કરેલા હોય તેનું પહેલું નામ હશે, બરાબર। પછી બીજા જ્યારે આખી ટીમનું બતાવે તો એની અંદર છે એ દરેક જે બેટ્સમેન હોય એના નામ બતાવવામાં આવેલા હોય છે, એને સામનો કરેલા બોલ અને એને કેટલો સમય મિનિટ છે લીધી છે એ પણ અહીંયા આપણને ગ્રાફમાં બતાવવામાં આવેલું છે પેજ નંબર 184 ઉપર। તો કે અહીંયા ABCD બોલરનું નામ છે, ઓવર કેટલી નાખી તો કે દરેકે 10 ઓવર નાખી છે, મેડન ઓવર કેટલી કરી છે તો કે જે પહેલા છે એને 2, આપેલા રન કેટલા તો કે 40 અને મેળવેલ વિકેટ તો કે 3। બી નંબર છે 10 ઓવરની અંદર એક મેડન ઓવર, આપેલા રન કેટલા તો કે 30, મેળવેલી વિકેટ કેટલી તો 2। ત્યાર પછી સી ઓવર કેટલી 10, મેડન 2, આપેલ રન 20, મેળવેલ વિકેટ કેટલી 1। ત્યારબાદ બોલરનું નામ છે ડી, ઓવર કેટલી 10, મેડન ઓવર 1, આપેલા રન કેટલા 50 અને મેળવેલી વિકેટ 4। ત્યાર પછી બેટ્સમેનનું નામ છે EFGH, બરાબર, રન કેટલા કર્યા છે તો કે 45। ત્યારબાદ બોલ કેટલા યુઝ કર્યા 62, 62 અને 75 મિનિટનો ટાઈમ લીધો છે। ત્યાર પછી એફ રન કેટલા કર્યા છે 55 રન, બોલ કેટલા સામનો કર્યા છે 70 અને મિનિટ કેટલી છે 81 મિનિટની અંદર। ત્યાર પછી જી રન 37 કરેલા છે, બોલનો સામનો કર્યો છે 53 અને સમય 67 મિનિટ લીધી છે। ત્યાર પછી એચ રન કર્યા છે 22, સામનો કરેલ બોલ છે 41 અને મિનિટ લીધી છે 55। તો અહીંયા તમે જોઈ શકો છો કે બોલર અને બેટ્સમેનના નામ, એને કરેલા રન કે કોઈએ વિકેટ લીધી હોય, બરાબર, કેટલી ઓવર નાખી છે, બધું આપણને આપેલું છે। તો અહીંયા આપેલી માહિતી પરથી ક્રિકેટની રમતમાં કોણ જીતશે કે હારશે એ સરળતાથી આપણે ન કહી શકીએ। સ્કોર બોર્ડ પરથી રમતની આપણે અગત્યની જે ઉપયોગી માહિતી છે એ જ જાણી શકીએ। દાખલા તરીકે સૌથી વધારે રન કરનાર ખેલાડી, એને સામનો કરેલા બોલ, લીધેલો સમય, આવું બધું આપણે શોધી શકીએ કોણ સૌથી વધારે છે અને કોને સૌથી ઓછું છે। તો અહીંયા આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા ઉદાહરણો છે આપણને મળી આવતા હોય છે કે જેની અંદર આ પ્રકારના આંકડા, ચિત્રો અને નામના બનેલા કોષ્ટકો તમે જોયા હશે। તો આ જે કોષ્ટકો છે આપણને શું કરે છે તો કે માહિતી છે એ પૂરી પાડે છે। માહિતી એટલે શું તો માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ। અહીંયા આપણે બોર્ડ ઉપર લખશું માહિતી
એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. બરાબર, માહિતી એટલે ભેગા કરેલ આંકડાઓનો સંગ્રહ આપણે કહી શકીએ છીએ. માહિતી એટલે કે ડેટા, બરાબર, અંગ્રેજી શબ્દ છે. આપણે નોંધ કરીએ છીએ માહિતીની. અહીંયા એક ઉદાહરણ આપેલું છે સરસ ટેક્સ્ટબુકની અંદર, પેજ નંબર 185 પર 185 પર, કે જેની અંદર પિકનિક માટે તૈયાર કરનાર એક વર્ગનું ઉદાહરણ આપેલું છે. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે તમને કયા કયા ફળો છે ભાવે છે. બરાબર, અમુક 4-5 ફળો છે ચોક્કસ એ રાખવામાં આવેલા, જેની અંદર અહીંયા આપેલા છે ટેક્સ્ટબુકની અંદર, કેળા, સફરજન, નારંગી અને પેર. આ 4 ફળમાંથી એક વિદ્યાર્થીની છે ઉમા, એને યાદી તૈયાર કરવાનું કીધું કે તારે બેટા આ બધા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવાની છે કે કોને શું ભાવે છે. બરાબર, ચોક્કસ ફળમાંથી તે કેળા, સફરજન, નારંગી અને પેરું, કેમ કે આ જે 4 છે, બરાબર, એ ફળો છે એ શાળાની અંદર આ બાળકોને વહેંચવાના હતા. તો દરેક વિદ્યાર્થીને ભાવતા ફળ મળી રહે એ પહેલું કારણ આપણે ગણી શકીએ. અને બીજું કે ચોક્કસ માહિતી છે એ વિદ્યાર્થીઓ પણ એકઠી કરતા શીખે. તો દરેકના નામ સામે પસંદગીનું ફળ લખવાનું છે કે વિદ્યાર્થીની યાદી તૈયાર કરવા માટે દરેકના નામ, પસંદગીનું ફળ લખ્યું અને પસંદગીના ફળ પ્રમાણે વહેંચણી કરવામાં આ યાદી છે એ શિક્ષકને ખૂબ મદદરૂપ થશે. તો કે રાઘવ, કે રાઘવને કેળા ભાવે છે, પ્રીતિને સફરજન, અમરને પેરું, ફાતિમાને નારંગી, અમિતાને સફરજન, રમણને કેળા, રાધાને નારંગી, ફરીદાને પેરું, અનુરાધાને કેળું, રતિને કેળા. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે દરેકને અલગ અલગ ફળ ભાવે છે. તો વર્ગ માટે કેળા કેટલા જોશે એની માહિતી શિક્ષકે મેળવી હોય તો એક પછી એક નામ યાદી પ્રમાણે વાંચશે અને કુલ કેટલા કેળાની જરૂર છે તે ગણી શકાશે. બરાબર, શિક્ષક શું કરશે, એક એક નામ વાંચશે કે ભાઈ આમાંથી કેળા કેટલા છે, સફરજન કેટલા છે, પેરું, નારંગી કેટલા છે. સફરજન, પેરું અને નારંગીની સંખ્યા જાણવી હોય તો પણ આ જ રીતે મેળવી શકશો. આ કામ ખૂબ કંટાળાજનક લાગે ને આપણને, કેમ કે એક એક નામ જોવાનું, પછી એને કયું ફળ ભાવે છે, કયું નથી ભાવતું એ જોવાનું. તો આમાં સમય પણ લાગે ને કંટાળાજનક પણ લાગે. જો 50 વિદ્યાર્થીઓ હોય તો આ કેટલું કામ કંટાળાજનક લાગે આપણને, કેટલી બધી સંખ્યા હોય, અને એથી વધારે સંખ્યા હોય તો એથી વધારે આપણને કંટાળાજનક કામ લાગે. આથી ઉમાએ શું કર્યું તો કે એક પછી એક ફળના નામ લખ્યા, જેમ કે કેળા, સફરજન, પેરું, નારંગી, સફરજન, કેળા, નારંગી. બરાબર, એવા અલગ અલગ. શું તમે વિચાર કે આ રીતે બનાવવાથી શિક્ષકનું કામ સરળ બનશે? તમને હવે પહેલા જે એક એક કરીને ફળ ગણવા પડે ને, ખૂબ વાર લાગે. સલમાને બીજો વિચાર આવ્યો. એને શું કર્યું તો કે ભોંયતળિયા ઉપર ચોરસ બનાવ્યા અને દરેક ચોરસ ઉપર એક પ્રકારના ફળ મૂકી દીધા. તેણે વિદ્યાર્થીને કહ્યું કે ચોરસમાં એક કાંકરો મૂકો, દરેક ચોરસમાં એક કાંકરો મૂકો જે તમારી ફળની પસંદગી પ્રમાણેના હોય. જેમ કે જે વિદ્યાર્થીને જો કેળા પસંદ હોય તો ત્યાં કેળું એક ચોરસ કરેલું હોય, એની અંદર કેળું પડેલું હોય, અને ત્યાં જે વિદ્યાર્થીને જે અહીંયા તમે હાજર હો તો આપણે આ પ્રવૃત્તિ કરે પણ ત્યારે ઘરે છે એટલે નથી કરી શકતા. તો જે વિદ્યાર્થીને જે પસંદ હોય ફળ, બરાબર, એ ચોરસની અંદર એ ફળ પણ મૂકેલું છે એટલે ડિસ્પ્લે થાય છે. બરાબર, કેળું છે, નારંગી છે, સફરજન છે, પેરું છે. હવે જે વિદ્યાર્થીને જે ફળ ગમતું હશે, ભાવતું હશે, એ ખાનામાં એક કાંકરો મૂકશે. બરાબર, જે વિદ્યાર્થીને સફરજન ભાવતું હશે તો સફરજનના, પેરું ભાવતું હશે પેરુંની અંદર એક કાંકરો મૂકશે. તો આ રીતે છે કે પછી આપણે શું કરવાનું રહે, ખાલી કુલ કાંકરાની સંખ્યા જ ગણવાની. તો કે કેળું જે ખાનામાં છે એમાં કેટલા કાંકરા આવ્યા, સફરજનના ખાનામાં કેટલા કાંકરા છે, પેરુમાં, નારંગીમાં કેટલા કાંકરા, આપણે ખાલી એ કાંકરા જ ગણવાના રહેશે. એ કાંકરા ગણી અને વિદ્યાર્થીઓની સંખ્યા છે આપણે ચોક્કસ મળી જશે. પણ એ નહીં ખબર પડે કયા વિદ્યાર્થીએ કયું ખાનામાં મૂક્યું. બરાબર, જો આપણે એવી માહિતી જોતી હોય તો ચોક્કસ નામ સાથે કરવી પડે. તો આ આપણા માટે સહેલું બનશે કાંકરા વાળું. તો કે દરેક ચોરસના કાંકરા ગણતા સલમા ઝડપથી કહી શકશે કે કયા પ્રકારના અને કેટલા ફળ જોશે.
તે જોતી માહિતી ઝડપથી અને પદ્ધતિસર જુદા જુદા ચોરસમાં પથ્થર મૂકીને પણ મેળવી શકશે। આ પ્રકારની પ્રવૃત્તિ 40 વિદ્યાર્થીઓ માટે કોઈ પણ 4 ફળ લઈને કરો। કાંકરાની જગ્યાએ શીશીના ઢાંકણા કે સિક્કા લઈને પણ કરી શકાય છે। ખાસ યાદ રાખજો કે તમે કાંકરાની જગ્યાએ શીશીના ઢાંકણા કે સિક્કા લઈને પ્રવૃત્તિ કરવી હોય તો પણ કરી શકો છો। હવે આવે છે માહિતીનું સંગઠન, પોઈન્ટ નંબર 9.3 માહિતીનું સંગઠન। તો કે રોનાલ્ડે પેન અને કાગળની મદદથી સલમાએ મેળવેલી માહિતી મેળવી છે તે વિદ્યાર્થીઓને બોલાવી અને કાંકરી મુકાવવા માંગતો નથી અને નીચે પ્રમાણે ચાર્ટ એને તૈયાર કર્યો। ફળનું નામ છે, નિશાની છે અને સંખ્યા છે। તો કે કેળા, બરાબર। જે વિદ્યાર્થી સલમા પાસે આવે તો સલમા શું કરે તો કે નિશાની કરે। તો કે કેળા, તો કે 1 2 3 4 5 એવી રીતે નારંગી આવે તો જેટલા વિદ્યાર્થી જેમ જેમ આવતા જાય એમ એમ નિશાની કરે અને બાજુમાં સંખ્યા છે 8 3 5 4 એવી રીતે લખે। તમે રોનાલ્ડે તૈયાર કરેલો કોષ્ટક છે એ પણ સમજ્યા। દરેક નિશાની શું સૂચવે છે તો કે 4 વિદ્યાર્થીઓએ પેરું પસંદ કરેલ છે, પેરુની સામે સાચાની નિશાની છે। કેટલા વિદ્યાર્થીઓ વર્ગમાં હતા આ બધી માહિતી મેળવો। આ પદ્ધતિ વિશે ચર્ચા કરો, કઈ સારી છે, શા માટે, અને વધારે માહિતીની જરૂર હોય તો ત્યારે કઈ પદ્ધતિ ઉપયોગી થશે। ઉદાહરણ નંબર 1 અહીં આપેલું છે કે મધ્યાહન ભોજન અંતર્ગત શિક્ષકે દરેક વિદ્યાર્થીના ખોરાકની પસંદગી જાણવી છે। તો શિક્ષકે આ માહિતી એકઠી કરવાનું કામ મારિયાને સોંપ્યું। મારિયાએ તે માટે શું કર્યું તો કે પેપર અને પેન્સિલનો ઉપયોગ કર્યો, એને એક ખાનામાં ખોરાકની પસંદગી લખી અને દરેક વિદ્યાર્થીની પસંદગી પ્રમાણે તેની સામે છે એક છે ઊભો લીટો કર્યો। તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એની સમજ મેળવીએ તો કે ભોજનની પસંદગી અને વિદ્યાર્થીઓની સંખ્યા, ભોજનની પસંદગી અને વિદ્યાર્થીની સંખ્યા। તો કે કોણ કેટલો અને કયો ખોરાક લે છે, બરાબર। તો અહીંયા આપણને આપેલા છે માત્ર ભાત, ત્યાર પછી આપેલું છે માત્ર રોટલી, ત્યાર પછી આપેલું છે ભાત ને રોટલી બંને, બરાબર। ઘણાને માત્ર ભાત ભાવતા હોય, ઘણાને રોટલી ભાવતી હોય ખાલી, ઘણાને બંને ભાવતું હોય। તો કે વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આપણે આપણી રીતે મૂકી દઈએ છીએ, બરાબર। તો કે જેમ જેમ વિદ્યાર્થીઓ ક્રમ પછી ક્રમ એક એક આવતા જાય એમ મેં કરવાના છે લાઈન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આપણે અહીંયા 12 લખ્યા, બરાબર। તો કે માત્ર ભાત ખાવા વાળા 12, માત્ર રોટલી કેટલા ખાય છે 1 2 3 4 5 6 7, ખાલી રોટલી ખાવા વાળા 7 છે, આપણે એ 7 લખીએ। ભાત ને રોટલી બંને કેટલા ખાય છે ये मैं 16 કર્યા છે, બરાબર। લાઈન આપણે 16 કરશું તો ભાત ખાવા વાળા 12, રોટલી ખાવા વાળા 7 અને ભાત ને રોટલી 16। તો કે જેમ જેમ એક વિદ્યાર્થી છે મારી પાસે આવે એટલે હું શું કરીશ, એક ઉપર લીધો કરીશ, બીજો આવે તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એવી રીતે। તો કે ઉમેશે શું કર્યું તો કે આ માટે આપણે આવૃત્તિ ચિહ્ન અલગ રીતે ગોઠવીએ, બરાબર। કે કેવી રીતે તો કે અહીંયા 12 છે તો કે 10 નું એક જૂથ બનાવી લઈએ, બીજા બે છૂટા। અહીંયા 7 છે તો 7 માં તો જૂથ નો બનાવવાનું હોય, ત્યાર પછી 16 છે તો 16 માં આપણે 6 અલગ કાઢી નાખીએ અને બીજા 10 નું એક જૂથ બનાવી લઈએ, બરાબર। આ રીતે તો ભાઈ પાછો બીજો રાજન છે અને બીજો વિચાર આવ્યો કે આ 10 10 તો મોટા ગ્રુપ પડે, આપણે થોડા નાના કરી નાખીએ, 5 5 ના ગ્રુપ બનાવીએ, 5 10 15, બરાબર। એ રીતે કે 12 છે તો કે 5 ને 5 10 અને બે છૂટા, 7 છે તો 5 અને બે છૂટા, 16 છે 5 5 5 એટલે 15 થઈ ગયા, 5 10 15, એક છૂટું પડે એટલે અલગથી રાખવાનું। તો ભાઈ આ રીતે રાજને પોતાની રીતે વધુ સરળ બનાવવા માટે જે 10 ને બદલે 5 નું ગ્રુપ છે બનાવવાનું સૂચવ્યું
માત્ર ભાતવાળા, માત્ર રોટલીવાળા, ભાત ને રોટલી બંને ખાતા હોય એવા. તો શિક્ષકે સૂચવ્યું કે 5 ચિહ્નના ગ્રુપમાંથી 5ના ચિહ્નને, બરાબર, તો આપણે બીજી રીત પણ કરી શકીએ કે 4 ઊભા લીટા કરો અને એક આડો ક્રોસ લીટો, બરાબર. 4 ઊભા લાઈન કરવાની છે, 4 ઊભી, એક આડી ક્રોસ લાઈન, એવી રીતે 5 કરી શકાય, બરાબર. તો એ આપણી સાચામાં સાચી અને સારામાં સારી રીત આપણે ગણી શકીએ છીએ. ઘણી વખત શેરીમાં કે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ છે એ શું કરતા હોય છે તો કે 4 ઊભા લીટા કરે, પછી એક લીટો ક્રોસમાં કરે, બરાબર. તો કે એક રન કર્યો તો એક લીટો ઊભો કરે, બીજો રન કર્યો બીજો ઊભો લીટો કરે, ત્રીજો રન થયો ટીમનો તો ત્રીજો ઊભો લીટો કરે, ચોથો, પાંચમો નહીં, પાંચમોમાં શું કરવાનું, એક ક્રોસ છે લાઈન કરવાની આડી. તો આ રીતે આપણે છે એ કરી શકીએ છીએ. તો આ શું દર્શાવે છે, આવૃત્તિ ચિહ્ન દર્શાવે છે. તો આવી રીતે 5 અને 2 એમ 5 + 2 એટલે 7, એમ 5 + 5 એમ આપણને 10 બતાવે છે. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. તો ખાસ આપણે આવૃત્તિ ચિહ્ન છે એ રીતે આપણે બોર્ડમાં જોઈએ. ભોજનની પસંદગી, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. ભોજનની પસંદગી, ત્યાર પછી છે આવૃત્તિ ચિહ્ન અને પછી આપેલું છે વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર છે. આગળ આપણે લખીએ માત્ર ભાત, ત્યાર પછી છે માત્ર રોટલી, ત્યાર પછી છે ભાત અને રોટલી બંને, બરાબર. આવૃત્તિ ચિહ્નમાં આપણે પછી લખશું, પહેલા વિદ્યાર્થીઓની સંખ્યા લખી લઈએ, 17, 13 અને 20. કે 17 છે આપણે શું કરશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ઓકે. પછી 13 છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. પછી 20 છે 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ઓકે. આપણે આ રીતે લખી શકીએ છીએ. આપણું આવૃત્તિ ચિહ્ન છે એ આ પ્રમાણે આપણે તૈયાર કરી શકીએ. તો 17, 13 અને 20. ઉદાહરણ નંબર 2 છે, એકતાએ એના 6ઠા ધોરણના વિદ્યાર્થીના બૂટના નંબરની માહિતી એકઠી કરી અને તેણે મેળવેલી માહિતી છે એ નીચે પ્રમાણે છે. અહીંયા આપણને એક કોષ્ટક આપેલો છે. કોષ્ટકની અંદર શું છે તો કે અલગ અલગ આંકડા આપેલા છે. ખાસ તમારે અહીંયા બૂટનું આવ્યું એટલે એક ઉદાહરણ આપી દો, બરાબર. અહીંયા આપણે વિદ્યાર્થીઓ છે બધા અલગ અલગ બૂટ પહેરીને આવતા હોય, અલગ અલગ નંબરના, બરાબર. આમ સેમ હોય પણ આમ નંબર અલગ હોય બધાના, એટલે ગર્લ્સના બોયઝના અલગ અલગ હોય છે. તો આપણી સ્કૂલની વાત કરીએ તો બધા પ્રાર્થના હોલમાં તમે જાઓ એટલે ઘણા બધા બૂટ છે એ લાઈનમાં ભેગા થઈ ગયા. તમારા ક્લાસની લાઈન હોય એમાં તમે બરાબર વ્યવસ્થિત છે એ મૂકતા હોવ છો બૂટ. તમને મિસ થતું હશે કે અમે બૂટ મૂકતા, બરાબર. અત્યારે યાદ આવી ગયું છે. તો એ બૂટ જ્યારે તમે મૂકો છો અહીંયા, બરાબર, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણે કીધેલું હોય કે તમે નિશાન કરજો, ક્યારેય ખોવાય નહીં એ રીતે.
છતાં નિશાન કરેલું હોય છે અથવા તો ક્યારેક નથી કરેલું હોતું, તો વિદ્યાર્થીઓ છે એ કોઈક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીના બૂટ પહેરી લે છે. પછી શું થાય, એ અલગ અલગ ક્લાસમાં જવા મળે, પછી કે મારા બૂટ છે કોઈને મળ્યા છે, આ નંબરના છે. તો એ અહીંયા નંબર આવ્યા એટલા માટે હું તમને યાદ કરાવું છું કે આવી આપણી યાદો છે એ તાજી થાય છે. તો અહીંયા 4, 5, 6, 7 અને 8 એમ કુલ 4 નંબરના બૂટ આપ્યા છે. સોરી 5 નંબર, 4, 5, 6, 7 અને 8, બરાબર. એમ અહીંયા કુલ 5 નંબરના બૂટ છે એ આપણને આપેલા છે. અને એ 5 નંબરના જે બૂટ આપેલા છે એના ઉપરથી આપણે એને અલગ અલગ તારવવાનું છે, આવૃત્તિ ચિહ્ન કરવાનું છે તૈયાર, વિદ્યાર્થીઓની સંખ્યા છે એ નક્કી કરવાની છે. તો કે સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા નંબરના બૂટ પહેરે છે, સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે એ કયા નંબરના બૂટ પહેરે છે, તમે આ માહિતી છે મેળવી શકશો. એકતાએ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને કોષ્ટક બનાવ્યું છે જે આપણે અહીંયા બોર્ડ પર જોઈએ. અહીંયા આપણે લખશું પહેલામાં બૂટના નંબર, ત્યાર પછી બીજું છે એની અંદર છે આવૃત્તિ ચિહ્ન, ત્યાર પછી વિદ્યાર્થીઓની સંખ્યા. બૂટના નંબર છે 4, 5, 6, 7 અને 8. આવૃત્તિ ચિહ્ન આપણે પછી તૈયાર કરીએ. વિદ્યાર્થીઓની સંખ્યા 4 નંબર વાળા, તો કે 4 નંબરના કુલ 5 વિદ્યાર્થીઓ કર્યા છે. 5 નંબરના 8 વિદ્યાર્થીઓએ, 6 નંબરના 10 વિદ્યાર્થીઓએ, 7 નંબરના 7 વિદ્યાર્થીઓએ અને 8 નંબરના કુલ 2 વિદ્યાર્થીઓએ બૂટ પહેરેલા છે. તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો કે બૂટના નંબર 4 નંબરના બૂટ છે એ 5 વિદ્યાર્થીઓએ પહેરેલા છે. એટલે અહીંયા આપણે લખશું 1, 2, 3, 4 અને 5. ત્યાર પછી 5 નંબરના 8 વિદ્યાર્થીઓ પહેરેલા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે 6 નંબરના 10 વિદ્યાર્થીઓએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ત્યાર પછી 7 નંબરના 7 વિદ્યાર્થીઓએ 2, 3, 4, 5, 6, 7. 8 નંબર 2. ઓકે, આ રીતે એનું જે આવૃત્તિ ચિહ્ન વિદ્યાર્થીની સંખ્યા અને બૂટના નંબરના આધારે આપણે આ રીતે માહિતી છે એ કોષ્ટકની અંદર ગોઠવી શકીએ છીએ. એટલે તમે ખાલી આવૃત્તિ ચિહ્ન જોશો એના પરથી તમને ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓ છે એ આ નંબરના બૂટના છે, સૌથી વધારે કેટલા છે, સૌથી ઓછા કેટલા છે, બરાબર, કાંઈ નથી એવા કેટલા છે. તો એવું તરત જ તે તમે આવૃત્તિ ચિહ્ન જોશો એટલે તમને તરત ખબર પડી જશે કે સૌથી ઓછા 8 નંબરના બૂટ છે, સૌથી વધારે તો કે 6 નંબરના બૂટ વાળા વિદ્યાર્થીઓ છે. આવા પ્રશ્નોના જવાબ છે એ તમે તરત આપી શકશો. તો એનો ઉપયોગ આપણે કોઈ પણ માહિતી છે એ માહિતી છે એને તમે સંક્ષિપ્તમાં જોઈ શકો છો. એ ખાસ આપણે એનો ઉપયોગ ગણી શકીએ છીએ. તો કે આ વર્ગમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ પ્રકારની પ્રવૃત્તિ છે એ કરી શકો છો. ત્યાર પછી આગળ છે તમારા મિત્રોના કુટુંબના સભ્યોની સંખ્યા મેળવી અને નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવો. કયા વર્ગના વિદ્યાર્થીઓ સૌથી વધારે છે તે પણ શોધો. કુટુંબના સભ્યોની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન અને કુટુંબના સભ્યોવાળા વિદ્યાર્થીઓની સંખ્યા. આવું તમને જાતે કરવા આપું છું કેમ કે તમારે કરવાની છે. તમારા મિત્રો મને ન ખબર હોય કોણ છે, એના કુટુંબના સભ્યો કેટલા હશે, બરાબર. એટલે આ પ્રવૃત્તિ તમે જાતે કરજો. કયા વર્ગમાં વિદ્યાર્થીઓ સૌથી વધારે છે તે પણ શોધવાનું છે. તો આમાં તમારે શું કરવાનું, કુટુંબના સભ્યોની સંખ્યા, તમારા મિત્રો કે પહેલો મિત્ર એના કુટુંબના સભ્યોની સંખ્યા, પછી જો 15 હોય તો 5 5 5 એમાં આવૃત્તિ ચિહ્નમાં તમારે દર્શાવવાનું છે જે રીતે આપણે પાછળ બોર્ડમાં કર્યું છે એ રીતે. ત્યાર પછી કુટુંબના સભ્યોવાળા વિદ્યાર્થીઓની સંખ્યા, તો એના સભ્યો કેટલા છે એ તમારે છેલ્લા ખાનામાં લખવાનું છે. સૌથી ઓછા નંબર કેટલી વખત છે, સૌથી વધુ નંબર કેટલી વખત છે, સરખા નંબર કેટલી વખત છે એ તમારે અહીંયા રજૂ કરવાના છે. ત્યાર પછી આગળ છે 9.4 ચિત્ર આલેખ, બરાબર.
तो આપણે જોઈએ ચિત્રાલેખ, બરાબર। આવૃત્તિ ચિહ્ન છે એના વિશે તમને બધાને ખબર પડી ગઈ છે। હવે આપણે ચિત્રાલેખ વિશે જોઈએ। ચિત્રાલેખ એક કબાટમાં 5 ખાના છે અને દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલ છે। સંલગ્ન કોષ્ટકમાં તેની માહિતી સૂચવેલી છે। કઈ હારમાં સૌથી વધારે ચોપડી, કઈ હારમાં સૌથી ઓછી ચોપડી છે, એવી કઈ હાર છે કે જેમાં ઉપર ચોપડી નથી। તો અહીંયા આપણે ચિત્રાલેખ, ખાસ ચિત્રાલેખમાં યાદ રાખજો, ચિત્રાલેખ એવી વસ્તુ છે કે જે તમે માત્ર જુઓ ત્યાં તમને ખબર પડી જાય, બરાબર। ક્યાં વધારે ક્યાં ઓછું, કેમ કે ચિત્રાલેખમાં ચિત્ર જ દોરેલા હોય છે। ચોપડી છે તો કે અલગ અલગ હાર કરેલી હોય છે, 1 2 3 4 5, બરાબર। તો કે પહેલી હાર, બીજી, ત્રીજી, એમ તમને બધી હાર દેખાતી હશે। કઈ હારમાં વધારે ચોપડી છે તો એક નજર કરો એટલે તરત જ દેખાઈ જાય કે અહીંયા છે હાર ચોથી, તો કે આ ચોથી હારમાં સૌથી વધારે જથ્થો દેખાય છે, લાંબી લાઈન છે, બરાબર। સૌથી ઓછી કઈ, તો કે હાર નંબર 3 છે, તો એની અંદર આપણે 2 ચોપડી દેખાય, તો કે સૌથી ઓછી છે ભાઈ। તો આ રીતે સૌથી વધારે અને સૌથી ઓછી એ દરેક વસ્તુ છે આપણે નક્કી કરી શકીએ છીએ। તો ચિત્ર આલેખની અંદર તમારે ખાલી આલેખ છે ને જોવાનો નથી, તમારે દોરવું પણ પડશે, બરાબર। એટલે આપણે ચિત્ર દોરતા પણ આવડવું જોઈએ। આપણા ક્લાસમાંથી ઘણા વિદ્યાર્થીઓ છે ફેસબુકમાં અને વોટ્સએપમાં વિડીયો જોતા હોય છે કે ચિત્રના વિડીયો પોતે દોરતા હોય, કંઈ ક્રિએટિવિટી કરતા હોય, સર્જનાત્મકતા કરતા હોય એવા વિડીયો મૂકે છે, બરાબર। ઘણા વિદ્યાર્થીઓ પોતે ડાન્સ કરતા હોય એવા વિડીયો મૂકતા હોય છે। તો એ આપણે જોઈને હું કહી શકું કે તમારામાંથી ઘણાને સારું ડ્રોઈંગ કરતા પણ આવડે છે। આપેલ સંલગ્ન કોષ્ટકનો અભ્યાસ કરી અને તમે પ્રશ્નોના જવાબ આપી શકશો। ચિત્ર જોઈને માહિતી સમજી શકાશે અને ચિત્ર આલેખ તરીકે ઓળખવામાં આવે છે। ચિત્ર જોઈ અને માહિતી છે એને તમે સમજી શકો તેને કહેવામાં આવે છે ચિત્રાલેખ। ચિત્રાલેખમાં એવી માહિતી રજૂ થાય છે જે વસ્તુના ચિત્રો એક જ નજરમાં પ્રશ્નના જવાબ માટે ઉપયોગી બને છે। યાદ રાખજો કે જે વસ્તુના ચિત્રો એક જ નજરમાં પ્રશ્નના જવાબ માટે ઉપયોગી બને છે, ચિત્રાલેખ છે એ સૌથી સરળમાં સરળ કહી શકાય કે જેના દ્વારા આપણે ખાલી જોઈએ ત્યાં તમને તરત જ માહિતી છે એ મળી જતી હોય છે। તો ચિત્ર આલેખનો ઉપયોગ રોજિંદા જીવનમાં પણ વારંવાર થાય છે, વાંચનારનું ધ્યાન ખેંચે છે। એક અથવા બે પ્રકાશિત ચિત્ર આલેખ તમારા વર્ગમાં બતાવો અને તે શું કહે છે તે સમજવાનો પ્રયત્ન કરો। ચિત્રમાં આપેલી માહિતી સમજવા માટે વધારે મહાવરાની પણ જરૂર પડે છે। વધારેમાં વધારે જેટલો મહાવરો હશે એટલી વધારે જરૂર પડશે। તો અહીંયા ચિત્ર આલેખનું અહીંયા અર્થઘટન છે એ આપવામાં આવેલું છે 9.5 ચિત્ર આલેખનું અર્થઘટન, બરાબર। અહીંયા હું પહેલા ચોપડી વાળું જે ઉદાહરણ છે એ અને ત્યાર પછી અહીંયા બીજું ઉદાહરણ તમને આપેલું છે કે અઠવાડિયાના વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર। કયા દિવસે વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, કયા દિવસે 100% હાજરી હતી પણ વિદ્યાર્થી ગેરહાજર નહોતા, અને કયા અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ આ અઠવાડિયામાં ગેરહાજર રહ્યા, દરેક માહિતી આપણે અહીંયા લખવાની છે। તો ખાસ તમે બધા વિદ્યાર્થીઓ છે એનું ધ્યાન અહીંયા અને દરેક વિદ્યાર્થીઓ છે એ ધ્યાન આમાં રાખશે। જોઈએ આપણે ચિત્ર આલેખનું અર્થઘટન। તો એમાં આપણને પહેલું આપેલું છે હાર, તો કે હાર 1 2 3 4 5, એક બે 3 4 અને 5 હાર આપેલી છે। ત્યાર પછી આપણને કીધું છે કે ચોપડીઓની સંખ્યા, ચોપડીઓની સંખ્યાની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા એક ચોપડી બરાબર આપણે એક ચોપડી જ લેવાનું છે, ઓકે। એક દોરી હોય તો એક જ તે, બરાબર। ચોપડીની સંખ્યા છે આપણે જોઈએ
અહીંયા આપણે આ માહિતી હું અલગ અલગ લઉં છું. અહીંયા મેં પહેલામાં 5 લીધી છે, બરાબર. બીજામાં હું આ રીતે લઉં છું, બરાબર. અહીંયા હું 3 લઉં છું. અહીંયા 1, અહીંયા 2. એમાં આપણે કંઈ પણ નથી લેતા, બરાબર. અહીંયા આપણે લખશું 0. તો આ રીતે આપણે કઈ હારમાં સૌથી વધારે, કઈ હારમાં સૌથી ઓછી ગણી શકીએ. પહેલામાં 5 છે, બીજામાં 3, ત્રીજામાં 1, બીજામાં ચોથામાં 2 અને પાંચમામાં 1 પણ નથી. આ રીતે તમે ચિત્ર આલેખ બનાવી શકો છો અને એનું ખાસ જે અર્થઘટન છે એ પણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા જે ચિત્ર આલેખ બનાવવામાં આવે છે, અર્થઘટન પણ ખાસ રીતે કરવામાં આવે છે. જોઈએ આપણે. ચિત્ર આલેખનું અર્થઘટન તો કે એની અંદર અઠવાડિયાના વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપણને દર્શાવે છે. આપણે અહીંયા લખશું દિવસ. ત્યાર પછી આપણે આપેલું છે ગેરહાજરની સંખ્યા. બરાબર. અહીંયા એક ફેસ બરાબર આપણે એક ગેરહાજર ગણીએ છીએ. અલગ અલગ વાર આપણે લખીએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ત્યાર પછી છે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. બરાબર. અલગ અલગ વાર લખેલા છે. હવે કે સોમવારે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા તો કે એની અંદર આપણે 5 ફેસ જોઈએ. 2, 3, 4, 5. ત્યાર પછી મંગળવારે તો કે 4, લખીએ. ત્યાર પછી બુધવારે, ગુરુવારે કોઈ નહીં, શુક્રવારે 1 લખીએ, શનિવારે 8 સૌથી વધુ ગેરહાજર છે કે રવિવાર હોય પછીનો દિવસ એટલા માટે 6, 7, 8. બરાબર. તો અહીંયા આપણે આ રીતે જોઈ શકીએ છીએ. અહીંયા 5 ગેરહાજર છે, ત્યાર પછી અહીંયા 4, અહીંયા 2, અહીંયા કોઈ નથી એટલે 0, અહીંયા 1, અહીંયા 5, અહીંયા 3. સોરી, અહીંયા 8 આપણે કરવાનું છે. તો આ રીતે સૌથી વધારે ગેરહાજર કયા દિવસે છે તો શનિવારે 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ત્યારબાદ સૌથી ઓછા ગેરહાજર કયા દિવસે છે તો કે શુક્રવારે 1 જ વિદ્યાર્થી ગેરહાજર છે. ત્યારબાદ 100% હાજરી કયા દિવસે છે તો કે ગુરુવારે 1 પણ વિદ્યાર્થી ગેરહાજર નથી. આપણે 100% હાજરી ગણી શકીએ છીએ. તો આવા પ્રશ્ન તમે જવાબ છે એ ચિત્ર આલેખની મદદથી આપી શકો છો. તો કે શનિવારે સૌથી વધારે ગેરહાજર હતા, બરાબર. બાકી દિવસોમાં તેની કરતા ઓછા. ગુરુવારે કોઈ પણ ચિત્ર નથી, જેનો અર્થ એ કે વિદ્યાર્થીઓ ગેરહાજર નથી. અને બધા જ 20 ચિત્રો છે. ને જો 5 ને 4, 9 ને 2, 11 ને 12 ને 8, 20. તો આખા અઠવાડિયાની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે ગેરહાજર રહ્યા? આખા અઠવાડિયાની અંદર સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિવારે રજા.
તો આખા અઠવાડિયાની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? તો આખા અઠવાડિયાની અંદર કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. અહીંયા લખશું કુલ 20 વિદ્યાર્થીઓ છે, બરાબર, ગેરહાજર છે આખા અઠવાડિયાની અંદર. તો આ રીતે આપણે ચિત્ર આલેખનું અર્થઘટન છે એ કરી શકીએ છીએ. કોઈ પણ ચિત્ર આલેખ છે એ સમજવો ખૂબ સરળ છે. સંક્ષિપ્તમાં માહિતી આપે છે આપણને અને આપણે સરળતાથી કરી શકીએ છીએ. આગળ જોઈએ. આગળ આપણને આપેલું છે વસાહતમાં લોકો રહે છે એના ફ્રીજનો રંગ, બરાબર. તો કે એક વસાહત છે અને એ વસાહતની અંદર જે લોકો રહે છે એ લોકોના ફ્રીજનો રંગનો ચિત્ર આલેખ આપણે નીચે દર્શાવેલો છે. આપણે જોઈએ તો કે એની અંદર રંગ વાદળી, લીલો, લાલ, સફેદ લોકોની સંખ્યા અને એક માણસ દોર્યો હોય તો એ 10 લોકો આપણે ગણવાના છે. તો 2 તો 20, 5 તો 50, એવી રીતે આપણે ગણતરી કરવાની છે. આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. વસાહતમાં રહેતા લોકોના ફ્રીજનો રંગ. અહીંયા પહેલા આપણે રંગ લખીએ, ત્યાર પછી બીજા ખાનાની અંદર આપણે લખશું લોકોની સંખ્યા. એક માણસ બરાબર 10 લોકો આપણે ગણવાના છે. એ રંગ કેવો છે? વાદળી. ત્યાર પછી છે લીલો, ત્યાર પછી છે લાલ અને પછી સફેદ. તો કે વાદળી રંગ અહીંયા 5 આપેલા છે આપણને. બરાબર, અહીંયા 5 એટલે આપણે 50 લોકો કરી શકીએ. 1 એટલે 10. ત્યાર પછી બીજું છે એમાં આપણે 3 આપેલા છે. 3 બરાબર આપણે 30 લખશું. લાલ ની અંદર આપણે 5.5, 1, 2, 3, 4, 5, 5.5, બરાબર. એટલે આપણે 50 અને 55 લઈશું. ત્યાર પછી છે આગળ 2 સફેદમાં કેટલા આવશે? 2, બરાબર. એટલે આપણે લખશું 20. આ રીતે વાદળી રંગ પસંદ કરનારા લોકોની સંખ્યા શોધો. 1, 2, 3, 4, 5 એટલે 50. ત્યાર પછી લીલો રંગ 30, લાલ રંગ 55, સફેદ 20. કેટલા લોકોને લાલ રંગ ગમે છે? તો લાલ રંગ ગમતા હોય અને ફ્રી જોયા તો 55 લોકો છે, બરાબર. 50 અને 60 ની વચ્ચેના લોકો પણ આપણે કહી શકીએ કે જેઓને છે એ આ રીતે 55 લોકો છે કે જે લાલ રંગનું ફ્રીજ છે યુઝ કરે છે. તો વિચારો, ચર્ચો અને લખો. ઉપરના ઉદાહરણમાં લાલ રંગ પસંદ કરનારા 50 + 5 થશે. જો તમારો મિત્ર તેને 50 + 8 ગણે તો તે સ્વીકાર્ય છે, બરાબર. 50 + 8 ગણે તો સ્વીકાર્ય છે નહીં. ત્યાર પછી ઉદાહરણ નંબર આપણે 5 અને 6 આ બે કરી લઈએ એટલે આપણે આજના જે દિવસનું જે કાર્ય છે એ પૂર્ણ થશે આપણું. ઉદાહરણ નંબર 5 જોઈએ આગળ. જુદા જુદા વાહનોનો ઉપયોગ કરી અને શાળામાં આવતા શ્રેણી 6 ક્લાસ 6 સ્ટાન્ડર્ડ 6 ના 30 વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ અહીંયા દર્શાવવામાં આવેલો છે. આપણે મુસાફરીનો પ્રકાર લખવાનો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા લખવાનું છે. એક સ્માઈલી બરાબર એક વિદ્યાર્થી આપણે ગણશું. મુસાફરીનો પ્રકાર ત્યાર પછી છે વિદ્યાર્થીઓની સંખ્યા
છે બરાબર 1 વિદ્યાર્થી અહીંયા સ્માઈલી દ્વારા દર્શાવ્યું છે મુસાફરીનો પ્રકાર પોતાની કાર ત્યાર પછી બીજું છે જાહેર બસ ત્યાર પછી છે સ્કૂલ બસ ત્યાર પછી છે સાયકલ અને ચાલીને તો કે વિદ્યાર્થીની સંખ્યા આપણે જોઈએ તો પોતાની કારમાં કેટલા આવે છે તો 4 વિદ્યાર્થીઓ આવે છે ત્યાર પછી જાહેર બસની અંદર 5 સ્કૂલ બસ નથી કીધું જાહેર બસ કીધું છે ત્યાર પછી સ્કૂલ બસની અંદર આવે છે 11 વિદ્યાર્થીઓ બરાબર સાયકલમાં આવે છે 3 અને ચાલીને આવે છે 7 બરાબર આપણે લખશું 7 3 2 11 5 મુસાફરીનો પ્રકાર વિદ્યાર્થીઓની સંખ્યા ચિત્ર આલેખ ઉપરથી આપણે શોધી શકશું કે 4 વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ બસનો ઉપયોગ કરે છે સ્કૂલ બસનો ઉપયોગ કરે છે 11 વિદ્યાર્થીઓ માત્ર 3 વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ કરે છે ત્યાર પછી છે વિદ્યાર્થીઓની સંખ્યા બીજી રીતનો ઉપયોગ કરીને પણ આ જ રીતે આપણે શોધી શકીએ છીએ સૌથી વધારે વિદ્યાર્થીઓ સ્કૂલ બસનો ઉપયોગ કરે છે સૌથી ઓછો સાયકલનો ઉપયોગ કરે છે ચાલીને 7 આવે છે સાયકલમાં 3 સ્કૂલ બસમાં 11 જાહેર બસનો ઉપયોગ કરતા 5 સ્ટુડન્ટ છે અને પોતાની કારમાં આવતા હોય 4 વિદ્યાર્થીઓ છે આવી રીતે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી ઉદાહરણ નંબર 6 છે એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવાતી જે ઘડિયાળ છે એની સંખ્યાનો ચિત્ર આલેખ આપેલો છે ઉદાહરણ નંબર 6 જોઈએ દિવસ બરાબર ત્યાર પછી આપણને આપેલું છે અહીંયા બનાવેલ કાંડા ઘડિયાળની સંખ્યા બનાવેલ કાંડા ઘડિયાળની સંખ્યા અહીંયા આપણે કાંડા ઘડિયાળ કીધું છે એટલે આ રીતે આપણે કાંડા ઘડિયાળ દોરશું બરાબર દિવસ કયા કયા છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ બનાવેલ કાંડા ઘડિયાળની સંખ્યા સોમવારે 6 કાંડા ઘડિયાળ બનાવી છે બરાબર ત્યાર પછી મંગળવારે બનાવી છે 7:30 એ લખશું અહીંયા 1
અડધી ઘડિયાળ છે બરાબર। ત્યાર પછી ગુરુવારે સોરી બુધવારે 6:30 આપણે કરીએ। ગુરુવારે 8 ઘડિયાળ શુક્રવારે છે 6 શનિવારે 5:30 બરાબર। સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી છે બરાબર। અહીં આપણને અલગ અલગ દર્શાવવામાં આવેલી છે તો કે અહીંયા પહેલા આપણે લખી દઈએ બાજુમાં અહીંયા 6 ઘડિયાળ છે એક 100 કાંડા ઘડિયાળ એક બરાબર કેટલી 100 આપણે લખશું તો 100 200 300 400 500 600 અહીંયા 600 ઘડિયાળ થશે। અહીંયા 1 2 3 4 5 6 7 અને 750 બરાબર એટલે 750 થી વધુ બરાબર। 700 થી 800 વચ્ચે આપણે કહી શકીએ 1 2 3 4 5 6 650 થી વધુ કે આપણે 600 થી 700 વચ્ચે કહી શકીએ 1 2 3 4 5 6 7 8 અહીંયા આપણે 800 લખીએ 1 2 3 4 5 6 600 1 2 3 4 5 550 અને 500 થી 600 ની વચ્ચે। સૌથી ઓછી ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી છે સૌથી ઓછી છે 550 શનિવારે। કયા દિવસે સૌથી વધારે કાંડા ઘડિયાળ બનાવવામાં આવી છે સૌથી વધારે છે 800 બરાબર ગુરુવારે। ત્યાર પછી આપેલ અઠવાડિયામાં કુલ કેટલી ઘડિયાળ બનાવવામાં આવી દરેકનો તમે ટોટલ મારશો એટલે આપણને જવાબ છે પ્રાપ્ત થશે। અહીંયા આપણે લખશું 0 5 10 15 નો 5 નો વધી પડી 1 મૂકીએ બરાબર। આનો ટોટલ આપણે મૂકીએ 6 ની 7 ને 7 14 14 ને 6 20 28 28 ને 6 34 34 ને 5 39 3950 બરાબર। તો અહીંયા આપણે કીધું છે કે આપેલ અઠવાડિયામાં કુલ કેટલી ઘડિયાળ બનાવવામાં આવી તો 3950 ઘડિયાળ બનાવવી। નીચે કોષ્ટક છે પેજ નંબર 191 પર કે બનાવવામાં આવતી કાંડા ઘડિયાળની સંખ્યા તો કે સોમવારે 600 મંગળવારે 700 થી વધુ 800 થી ઓછી બુધવારે અહીંયા આપણે લખીશું 650 અને 600 થી 700 વચ્ચે બરાબર। 8 ત્યાર પછી ગુરુવારે 800 શુક્રવારે 600 અને શનિવારે 500 થી 600 વચ્ચે ઘડિયાળ બનાવવામાં આવી છે બરાબર। 500 થી વધુ અને 600 થી ઓછી એમ આપણે લખી શકીએ। કોષ્ટક 191 માં પેજ પર તમારે તૈયાર કરવાનું રહેશે। આજના હોમવર્કની અંદર ખાસ નોંધ કરી લેજો કેટલા ઉદાહરણ છે એ બધા તમારે ગણવાના રહેશે। ઉદાહરણ 1 2 3 4 5 અને 6 બરાબર। હું બોર્ડ પર લખું છું ઉદાહરણ 1 થી 6 HW હોમવર્ક બુકમાં ગણવા
ઉદાહરણ નંબર 1 થી 6 હોમવર્ક બુકમાં તમારે કરવાના રહેશે। આજનું હોમવર્ક રહેશે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ। ફરીથી જ્યારે નવા લેક્ચરમાં મળશું ત્યારે સ્વાધ્યાય 9.1 ની ગણતરી કરશું। જેટલા પોઈન્ટ ભરી ગયા છે એના આધારે ખાસ બધા ગ્રાફ બુક છે પણ ખરીદી લેજો જો ન હોય તો, અને જો હોય તો ચાલશે, બરાબર। અથવા તો કોરા જે ગ્રાફ પેપર હોય એ પણ મળે છે, તો તમે એ પણ છે ખરીદી શકો છો। 10 જેવા ગ્રાફ લઈ શકો છો, બરાબર। અથવા તો ગ્રાફ બુક લેવી હોય તો પણ ચાલશે। વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ। ફરીથી નવા લેક્ચરમાં ઉપસ્થિત થશું। આવજો, આભાર, થેન્ક યુ સો મચ।